મિત્રો દરિયાનો વ્યૂ કંઈક આવો છે. અમે જઈએ છીએ હાલીને અને પગવા આવ્યા છીએ. તો અમારે છે વિક્રમભાઈ, આની પાસે દીનાભાઈ, આ સુમિત. તો હું વિક્રમભાઈ કઈ મહાદેવ વિશે કેવું છે તમારે? મહાદેવ વિશે તો મંદિરનું કંઈક તમને ખબર હોય? ઘણા વર્ષોથી થાય છે અહીંયા કથા. દર્શન કરવા જાય. ચાલો તો જાય. હા મિત્રો અમે રહે 1.5 કિલોમીટર આગળ છે. 1.5 થી 2 કિલોમીટર આગળ છે. મિત્રો નાખે એમ છે. જો હજી માણસો ઠેડા આવેલો. અમારે વિનાભાઈ તો ઠેઠ અહીંયા આમાં તક છે. એકલા આવેલા આવે તો પાસે અંધાય તેવા. તો દોસ્તો અમે જો ફાઇનલી અહીંયા પહોંચી ગયા છે અને અહીંયા જો કથાની એવું થાય છે. જો અહીંયા પૂજારી બધા છે, કથા થાય છે. આ રીતનું છે અહીંયા દરિયાની વસાળે થાય. તો અમારા કૂતરોએ દર્શન કરવા અમે રહેવો તો એ પોગી ગયો અમે રારે. જુઓ અમારે આ ભૂરાએ દર્શન કરી લીધા છે અને હવે એ ભાગ્યો છે. જો અમારે વિનાભાઈ પાણી ચડાવવા વિના છે. અમે દરિયા વશમાં ભોળાનાથના દર્શન કરી લીધા છે અને હવે અહીંયા જો બધા બેસી ગયા છે. આ અમારા મોટા ભગત ભોળાનાથના. જો આ રીતનું અહીંયા પબ્લિક છે. કથા ચાલુ છે. આવ્યા તેવલોની હજી નથી પૂરી થઈ. અત્યારે અહીંયા બેસી ગયા છે. હર હર મહાદેવ બધું આવે. વાય વાય. હવે અમે અહીંથી ભાગ્યા છીએ. દર્શન કરી લીધા છે. જો આમાં સુમિતભાઈ આવેલા આવે. દર્શન કરી લીધા છે. હવે જઈ છે એમ કે હવે જો અહીંથી ઓલો શેડ દેખાય ના ઠેક જવાનું છે. જો તો ખરાબ ના માં એ પબ્લિક આયલું જ આવે બધી દીનાભાઈ. પબ્લિક હજી આયલું આવે છે એની પાસે. હવે તો પણ દરિયો નહીં આવી જાય. થાકી ગયા હવે જો પોરો ખાઈ જાય બધા. આ બાજુ બેસી જાય પોરો આવું છે. તો જો આ દરિયો છે ફરતો. તો વિક્રમભાઈ બેઠા પણ હા હો બે હવા શૂટિંગ ચાલે છે. જો
આ રીતનું શૂટિંગ થાય છે ફૂલ દરિયાની મોજ. સુમિત શું ગોતા એ સુમિત તને આવડે ગોતતા? પકડની પકડી લે હે સુમિત. જો દરિયાની બહાર નીકળી ગયા છે. અહીંયા દર્શન કરવા માટે ભોળાનાથની એક સુબે મૂકેલી છે આ રીતે. અને બેલ વગાડવો હોય તો જો અહીંયા બેલ પણ છે. આ રીતના એનો વ્યૂ છે. જો અહીંયા છોકરા કબડ્ડી રમે છે. ભદ્રેશ્વર મહાદેવ. એલા ભાઈ જોજે. તો અહીંયા ભદ્રેશ્વર દર્શન કરવા આવો ને તો જો અહીંયા પ્રસાદીની એની વ્યવસ્થા કરેલી છે. વર્ષો વર્ષ થતી છે. તો આ વર્ષે જ આવેલો છો. બધા અહીંયા બેઠા. જો અહીંયા બહારથી પાણી લાવવું પડે. અહીંયા પાણી ખારું હોય ને એટલે. જો દોસ્તો અહીંયા પ્રસાદી આપવાની છે એટલે આ બધાને જો અહીંયા આ રીતે લાઈનમાં બેહાડેલા છે. જો પબ્લિક જો આ રીતનું છે. એટલું ભેગું થયેલું છે. આ બધું આદમી છે. આ બધું બૈરા છે. જો આ રીતે બધા એને પંગતમાં બેહાડી દીધા છે પ્રસાદી આપવા. આ સેવાવાળા ભાઈ છે. તો જો આ રીતે અહીંયા ભદ્રેશ્વર મહાદેવની આરતી જો અહીંયા દરિયામાં જ કરવામાં આવે છે. અને બધા લોકોને જો આ રીતે લાઈનમાં બેસાડી દે છે પ્રસાદ આપવા માટે. આ રીતે જો અમે અહીંયા બેઠા છીએ. જો બધા પ્રસાદી લઈ લીધી છે અને હવે બધા ભાગવા મીના છે. વરસાદ આવે એવું થઈ ગયું. જો આ ભાઈ સેવાવાળા છે અહીંયા. તો આ રીતનું પબ્લિક છે. હવે બધા ભાગ્યા. હાલો તો હવે આપણે ભાગશું.
વરસાદ આવે એવું તો થઈ ગયું છે. જો બધા ભાઈ ગયા. હર મહાદેવ. કાંટા શરૂ થઈ જાય. હું કેવું વિક્રમભાઈ? વરસાદ ચાલુ થઈ ગયો. ચાલો તો આપણે ભાગવું ને. મહાદેવની કથા પૂરી છે ને વરસાદ ચાલુ છે. દોસ્તો દરિયો આવી ગયો છે અને હવે અમે અહીંથી નીકળવાના છીએ. જો અહીંયા બધું પૂરું થઈ ગયું. અહીંયા જો પાણી પીવે બધા. દોસ્તો વરસાદ ચાલુ થઈ ગયો છે અને દરિયામાં પાણી આવી ગયું છે. જો અહીંયા ઠેઠ અમે દર્શન કરવા ગયેલા હતા. અત્યારે વરસાદ આવ્યો ને તો જો બધું પબ્લિક આ શેડમાં ઊભું. બોલ તો બહુ અંધારેલું છે. હા આ રીતનો વરસાદ શરૂ છે. ફૂલ ધમધોકર વરસાદ પડી ગયો. જો આમાં પાણી કેટલું ભરાઈ ગયું. એટલે વરસાદ શરૂ થયો છે. ચાલુ વરસાદમાં ભાગ્યા છે. વરસાદ આવે ને ફૂલ. હા સુમિતભાઈ શું કેવું તમારે? બીક લાગે હે સુમિત? પાણી ફાળીને કેમ બીક લાગે? કાંઈ ખાડો ન હોય. પલ્લી જાય એમ ના કેતો. વરસાદ આવી ગયો છે. ફૂલ ગારો થઈ ગયો છે. એટલે સપલા ઉપલા હાથમાં લઈને આવેલા આવે બધે. સુમિતભાઈ જોવો અમારે. હા એ પડતા જાય બાબાટી. એટલે વીનો કેમ બહાર ગયો? એટલે બહુ બહાર ગયો વિના. તું સપલા તોડીને આવ્યો કે? આવવાનું નતું તો તાર પપ્પા પરાઈને લેવા ને. તો અહીંયા ચોમાસામાં આવો ને તો ધ્યાન રાખજો. અહીંયા ગારો બહુ થાય કા દીનાભાઈ? જો અમે તો અત્યારે ગારાને હેરાન થતા જઈએ છીએ. તમારે વીનાભાઈને જો સપ્લાય હાથમાં લેવા પડ્યા. જો તમે ડિસ્કો કરતો આવે તો સુમિતને મારા થોડોક ધગો શરૂ કરો દીનાભાઈ તો જ બોલતા. જોજો ભાઈ બન ફૂલ વરસાદ શરૂ છે અને અમે જોવા ત્રણ પલતા જાય. મારા મીનાભાઈ તો જોવા તમે નાઈ નાખેલા છે. કેમ એટલી બધી રાઈડો નાખો? ઓલા વાટે ઉભા સમજો. એ ખાડાની વાટે આવવું પડશે કે? એ ખાડો એવો અહીંથી ગાડી વટે એવું છે નહીં કાંઈ. આવડા લોકો ઊભા છે વાટે. રસ્તો બહુ ખરાબ છે. હો ચોમાસામાં આવો ને તો ફૂલ ધ્યાન રાખજો. આ રસ્તે તો આવતા જ નહીં. આમ સીધના થઈને ફરીને આવજો. એ જો ગાડીઓ બહીને પડી જાય. ગારો જ એટલો છે. ફૂલ વરસાદ ચાલુ છે. તો અમારા ભાઈ બંને સારી મદદ કરાવી અમને. તો બિચારા કાકા ગારાવાળા બની ગયા. તો મિત્રો અમે ભદ્રેશ્વર દર્શન કરીને ઘરે વહી આવ્યા છીએ. તો મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જાઓ. ચલો હવે મળશું એક નેક્સ્ટ બ્લોગમાં.